નો સમય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગતું નથી કે વિકાસના નામે આ દબાણો હટાવવા માટે લોકોને જ હટાવવા માંડવામાં આવે છે। આજે જ્યારે મહાનગરપાલિકા બની છે, આપણે શહેરને કમિશનર દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે, ત્યારે અમે ખુશ છે। બે હાથથી તાળી વગાડશું, બહુ સરસ કામ છે, પણ આ કેવું વિકલ્પ છે, આ કેવું વિકાસ છે કે ગરીબોને હટાવીને પછી આપણે શહેરને સુંદર બનાવવાનું હોય। તમારી પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના હોય તો તમારે આ કામ ના કરવું જોઈએ। આજે જ્યારે કમિશનર દ્વારા નયા પાર્કિંગનું રોડનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એ રોડ તૂટી ગયું તો કમિશનર સાહેબે ઠેકેદાર ઉપર 25,000 નું દંડ માર્યું। આ ગરીબો જયારે હટશે ને ત્યાંથી તૂટશે, એનું નુકસાન થતું તો એનો દંડ કોણ ભરશે? એનું દંડ આપવા માટે કોઈ તૈયાર છે? આજે જયારે ગામડામાં જયારે વિકાસ થાય છે ત્યારે કોણ પીસાય છે? નાની પ્રજા પીસાય છે, મોટા લોકોને કોઈ ફેર નથી પડતું। જયારે આજે ગાંધીધામની અંદર વેપારી વર્ગને હટાવવામાં આવ્યો છે ત્યારે વેપારી વર્ગ પોતાના આર્થિક રીતે બરોબર છે, પકડશે તો એ લોકો કરી લેશે। આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી કે તમે આ લોકોને 3 દિવસની જે તમે મુદત આપી છે એના બદલે તમે એમને 15 દિવસની મુદત આપો। અમારી રજૂઆત આ છે, પણ કમિશનર સાહેબે શું કીધું કે અમે 15 દિવસની રજા નહીં આપી, જો તમે રજૂઆત કરશો તો કાલે તોડી નાખશું। તો કાલે જો તોડી નાખો તો સરેઆમ તમારી દાદાગીરી છે। મહાનગરપાલિકા ચોક્કસથી કહી શકાય કઈ નવું અપડેટ આવ્યું છે આપણે જાણવા